નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનું જે તમારું મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન જે પેપર હશે તે ખૂબ જ સરસ ગયું છે. અને હા વિદ્યાર્થી મિત્રો, આજે માફી ચાહું કે આજે વિડીયો છે તમને થોડોક લેટ મળશે, પરંતુ હું તમારા માટે થોડુંક લેટેસ્ટ લાવીશ. જેટલું લેટ હશે એટલું તમને થોડોક બેનિફિટ મળશે. અને વિદ્યાર્થી મિત્રો, મેં તમને યસ્ટરડે જ કીધેલું હતું કે ભાઈ અમે એક મેરેજ ફંક્શનમાં છીએ, એટલા માટે અમારા સ્ટાફના જે રિલેટેડ છે તેના સનના જ છે, એટલે અમારે જવું પડે એવું હોય છે, એટલા માટે તો થોડોક વિડીયો તમને લેટ મળશે. પણ હા, હું બનતી ટ્રાય કરીશ કે તમને લેટેસ્ટ આપીશ, કે જેથી કરી તમને એક્ઝામમાં કોઈ પ્રશ્ન જ ન પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઝાઝો સમય નથી લેતા. હવે સ્ટ્રેટેજિક, હવે જો આપણે સ્ટ્રેટેજિક જ નામ જ એવું છે કે મજા આવી જાય એવું છે વિષય, કે આપણે એક વ્યૂહરચના બનાવી છે કે HRM, કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો એને લગતા આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, તમે ફટાફટ જોઈ લેજો અને ફટાફટ તમે તૈયારી કરજો. અને હજી તમારી પાસે સમય ઘણો બધો છે એવું ટેન્શન ન લેતા કે સાહેબ આપણી પાસે સમય નથી. ના, સમય છે જ આપણી પાસે, કારણ કે આ બધું તમારે નોર્મલી તમારે જોવાનું જ છે એકવાર. અને જે ક્વેશ્ચન કહું છું એ બધા તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન લખેલો છે, વાય શુડ ઓર્ગેનાઇઝેશન વ્યૂ હ્યુમન રિસોર્સ ફ્રોમ એન ઇન્વેસ્ટમેન્ટ perspective, discuss the factor affecting in organization investment orientation in it is a management of the human resource. શા માટે સંસ્થાઓએ માનવ સંસાધનને રોકાણના દ્રષ્ટિએ કોણથી જોવું જોઈએ? જો રોકાણના દ્રષ્ટિકોણથી જોવાનું છે કે માનવ સંસાધન છે એને, અને સંસાધનમાં માનવ સંસાધનના સંચાલનમાં રોકાણ અભિગમને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન 1 છે એ તમારો અહીંયા પૂરો થાય છે. તો સ્ક્રીનશોટ લેતા જજો ફટાફટ, અને ફટાફટ તૈયારીમાં લાગી જજો વિદ્યાર્થી મિત્રો. કારણ કે થોડુંક પેપર છે એ થોડુંક આ ઓમ બોલવામાં થોડુંક લેન્ધી છે, એટલા માટે. પરંતુ થોડોક ટાઈમ નહીં લઉં, તમને બને ત્યાં સુધી હું તમને શોર્ટમાં જ સમજાવી દઈશ. પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન ધ ટ્રેડિશનલ HRM એન્ડ સ્ટ્રેટેજિક HRM. પરંપરાગત HRM અને વ્યૂહાત્મક HRM નો તફાવત બેટા કરી જ નાખજો વિદ્યાર્થી મિત્રો, કરી જ નાખજો. સેકન્ડ જે ક્વેશ્ચન છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અગત્યનો છે એટલા માટે. એટલે સેકન્ડ ક્વેશ્ચન છે એ નોટ ડાઉન કરી લેજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ ટેકનોલોજી ઓન ઓર્ગેનાઇઝેશન, એક્સપ્લેન ધ HR ઇસ્યુ એન્ડ ચેલેન્જિંગ રિલેટેડ ટુ ટેકનોલોજી. સંસ્થાઓ પર ટેકનોલોજીની અસર શું છે અને ટેકનોલોજી સંબંધિત HR મુદ્દાઓ અને પડકારો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ટેકનોલોજીને લગતો છે, અને અત્યારે ટેકનોલોજી તમે જાણો છો એટલા માટે એ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ડિફાઇન ધ સ્ટ્રેટેજિક HRM. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે હું ક્વેશ્ચન આવશે એમાં SHRM બોલીશ, એટલે તમે સમજી જજો કે ભાઈ SHRMનું ફૂલ ફોર્મ નામ તમને ખબર હોવી જોઈએ. પછી ડિસ્કસ ધ ચેલેન્જ એન્ડ બેરિયર્સ ફેસ્ડ બાય ધ ટુડેઝ મેનેજર ઇન ધ implementation of SHRM. What are the main point of difference between SHRM and human resource strategy? વ્યૂહાત્મક માનવ સંસાધન વ્યવસ્થાપન વ્યાખ્યાયિત કરો અને SHRMના અમલીકરણમાં આજના મેનેજર સામે ઉદ્ભવ થતા પડકારો અવરોધોની ચર્ચા કરો. SHRM અને માનવ સંસાધન વ્યૂહરચના વચ્ચે તફાવત સમજાવો. તો મુખ્ય મુદ્દાઓ તમારે સમજવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ડિસ્કસ ધ ઇન્વેસ્ટમેન્ટ ઓફ પરસ્પેક્ટિવ ઓફ HRM એન્ડ ફેક્ટર અફેક્ટિંગ ઓર્ગેનાઇઝેશન ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઓરિએન્ટેશન ઇન ધ મેનેજમેન્ટ ઓફ ધ હ્યુમન રિસોર્સ. વક્ર સિસ્ટમની ડિઝાઇનનો અર્થ શું છે? વક્ર સિસ્ટમની ડિઝાઇનમાં કયા નિર્ણય પરિબળોની ધ્યાનમાં લેવામાં આવે છે, તથા વક્ર સિસ્ટમની ડિઝાઇનમાં ટેકનોલોજી કઈ ખાસ ભૂમિકા ભજવે છે? તો ક્વેશ્ચન નંબર 5 છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે ટેલિગ્રામ ચેનલ છે, એમાં જે લોકો જોઈન્ટ નથી આવી, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે પહેલાં ટેલિગ્રામ જોઈન કરી લો, કારણ કે આ ચેનલ તમારી પોતાની છે એવું સમજી લેજો. કારણ કે જો અમે તમારા માટે આટલી મહેનત કરતા હોય તો તમે આ ચેનલ ઉપર જો નવા આવેલા હોય, અને ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્ર છે કે આ ખાલી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા પરંતુ વિડીયો જોઈ લે છે, તો એને ખાસ એક નમ્ર વિનંતી કરું છું કે તમારી પોતાની જ ચેનલ છે યુટ્યુબ, કે તમે આને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન ટાઈમસર મળતી રહે છે. કારણ કે ઘણા બધા પછી વિદ્યાર્થી કે સર લિંક ક્યાં છે? તો લિંક ભાઈ તમારે પહેલાં તો સબસ્ક્રાઈબ કરવું પડે, પછી તમે વોટ્સઅપમાં મેસેજ કરો છો કે સાહેબ અમને લિંક નથી મળતી ગણેશ ક્લાસીસની.
તો એવું ન કરો, કારણ કે તમે જો આને સબસ્ક્રાઈબ કરી લેશો તો તમારે લિંકની જરૂર જ નહીં પડે, ઓટોમેટિક તમને નોટિફિકેશન મળશે અને સામે તમે જોશો તો વિડીયો તમને ઓટોમેટિક મળી જવાનો છે. તેમાં મને મેસેજ કરવાનો આવતો જ નથી. એટલે ખાસ તમે યાદ રાખો કે ભાઈ તમને આ બધું હું પ્રોવાઈડ કરી દઉં છું. અને હા, આ સ્ટાફનો ફોન હોય છે, આ ક્લાસીસ ઉપર હોય છે, ક્યારેક અમારા હાથમાં ન હોય તો અમે તમને કેમ જવાબ આપી? આ તો કે સાહેબ તમે જવાબ નથી દેતા. એટલે ઘણા બધા વિદ્યાર્થી એવું કરે છે. તો એવું ન કરો. પહેલાં તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. સબસ્ક્રાઈબ કરશો તો અમને મોટિવેશન મળશે, સાથે સાથે કોમેન્ટ કરો ભાઈ તમારું પેપર કેવું જાય છે, એટલે અમને ખબર પડે. અને તો અમે આવી રીતે મોટિવેશન થશું તો અમે તમને વિડીયો છે એ તમને વહેલી તકે પ્રોવાઈડ કરશું. પછી ક્વેશ્ચન નંબર 5, કમ્પેર એન્ડ કોન્ટ્રાક્ટ જોબ એન્ડ લાર્જમેન્ટ રોટેશન એન્ડ enrichment of how are they similar to a difference from the each others. નોકરી જોબનું વિસ્તરણ અને ફેરફાર અને સમૃદ્ધિની તુલના કરો, તેઓ કેવી રીતે એકબીજાથી સમાન અને અલગ છે. તો ક્વેશ્ચન નંબર 6 છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, વોટ ઇઝ અ બેરિયર્સ ઓફ ચેન્જ exist to most organization and how can they be overcome. મોટાભાગના સંસ્થાઓમાં પરિવર્તન માટે કયા અવરોધો અને અસ્તિત્વમાં છે તે કેવી રીતે દૂર કરી શકાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, discuss the strategic issue of involved in the staffing function of organization. સંસ્થાના સ્ટાફિંગ કાર્યમાં સામેલ વ્યૂહાત્મક મુદ્દાઓની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, what are the advantage and disadvantage of on the job online learning? For what types of training is each approach most appropriate? On the job અને on the job, ઓફ ધ જોબ. ઓન ધ જોબ એન્ડ ઓફ ધ જોબ ઓનલાઈન તાલીમના ફાયદા અને ગેરફાયદા શું છે, તે કયા પ્રકારની તાલીમ માટે અભિગમ સૌથી યોગ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 9 છે ઓન ધ જોબ અને ઓફ ધ જોબ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ અગત્યનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, આઈડેન્ટિફાઈ ધ મેજર સ્ટ્રેટેજિક ઇસ્યુ એન્ડ એમ્પ્લોયર ફેસ ઇન ધ ડિઝાઇનિંગ એન્ડ પરફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમ. પરફોર્મન્સ સંચાલન પદ્ધતિ ડિઝાઇન કરવા માટે એમ્પ્લોયરની સામે આવતી મુખ્ય વ્યૂહાત્મક સમસ્યા ઓળખો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, ડિસ્કસ ધ સ્ટ્રેટેજિક ઇસ્યુ ઓફ ધ ઇન્વોલ્વ ઇન ધ રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન ઓફ ફંક્શન એન્ડ ઓર્ગેનાઇઝેશન એઝ વેલ એઝ ધ લેટેસ્ટ ટ્રેન્ડ ઇન ધ સ્ટાફિંગ. સંસ્થાની ભરતી અને પસંદગીના કાર્યોની સામે વ્યૂહાત્મક મુદ્દાની ચર્ચા કરો, તેમજ સ્ટાફિંગ નવીનતમ વલણોની ચર્ચા કરો. ક્વેશ્ચન નંબર 12, વાય શુડ અ compensation system be equitable? How can in organization design an equitable compensation system? વળતર પ્રણાલી શા માટે ન્યાયપૂર્ણ હોવી જોઈએ અને સંસ્થા કેવી રીતે ન્યાયસંગત વળતર સિસ્ટમ ડિઝાઇન કરી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 13, ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ બાય ધ વિચ વર્કર્સ યુનિયનાઇઝેશન. કામદારોને સંગઠિત થવાની પ્રક્રિયાનું વર્ણન કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 14, ડિસ્કસ ધ સ્ટ્રેટેજિક ઓફ મેનેજિંગ એમ્પ્લોય ધ સરપ્લસ એન્ડ અવોઇડિંગ ધ લે ઓફ ઇન ધ લોંગ એન્ડ શોર્ટ રન. કર્મચારી સરપ્લસ અને છટણી ટાળવા માટેની લાંબી અને ટૂંકા ગાળાની સંચાલન વ્યૂહરચના ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 40 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ તમે નોટ ડાઉન કરી લેજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 15, એમ્પ્લોય ધ લે ઓફ ઇન કન્ડિશન એન્ડ અંડર ધ વિચ ઓફ ધ લે ઓફ માઇટ બી એડવાન્ટેજ એન્ડ એમ્પ્લોયમેન્ટ. કર્મચારીની છટણી અને એમ્પ્લોયર માટેની કેવી પરિસ્થિતિ છટણી કરવી ફાયદાકારક હોઈ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ રિલેશન બિટવીન ધ ટ્રેનિંગ એન્ડ ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ. ડિસ્કસ ધ રોલ ઓફ ધ ઇચ સ્ટ્રેટેજિક HRM. તાલીમ અને સંસ્થાકીય વિકાસ વચ્ચે સંબંધ સમજાવો અને વ્યૂહાત્મક HRM મેનેજમેન્ટના દરેક ભૂમિકા ચર્ચા કરો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હજી આ ચેનલ ઉપર જે નવા લોકો આવે છે એ તમે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી આપણો શું કરે છે કે વિડીયોને જુએ છે કે સબસ્ક્રાઇબ નથી કરતા. તો ખાસ એની નમ્ર વિનંતી કરું છું કે તમે ખાલી વિડીયો ન જુઓ, તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તો તમને આના બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન મળી જશે. અને સાથે ટેલિગ્રામ લિંક છે તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જોઈન્ટ થઈ જવાનું છે. ક્વેશ્ચન નંબર 17 લાસ્ટ છે, કલેક્ટિવ બાર્ગેનિંગ એન્ડ ધ પોસિબલ ઓફ ધ આઉટકમ્સ ઓફ ધ ફેલર્સ ટુ રીચ કન્સેન્સ એન્ડ કલેક્ટિવ ઓફ ધ બાર્ગેનિંગ અગ્રીમેન્ટ. સામૂહિક સોદાબાજી અને સામૂહિક સોદાબાજી જ આવશે વિદ્યાર્થી મિત્રો. કરારમાં સર્વસંમતિ સુધી પહોંચવાની નિષ્ફળતા
સંભવિત પરિણામો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા જે ક્વેશ્ચન હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો 17મો ક્વેશ્ચન છે એક નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તો ટોટલ જો મેં તમને આ જે 17 ક્વેશ્ચન આપેલા છે એમાંથી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો તમને ખબર પડવી જોઈએ કે હું 8 ક્વેશ્ચન બોલ્યો છું, કે એ 8 ક્વેશ્ચન ઉપર તમારે વધારે પ્રિફેર કરવાના છે અને તમે એને વધારે ચાન્સ તમે પ્રિફેર કરી નાખો, તમે એને પૂર્ણ તૈયારી કરીને જશો તો તમને સારા માર્ક આવી શકશે. પણ હા, બધા ક્વેશ્ચન તમારે એકવાર અચૂકપણે જોવાના છે. અને આવી જ આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું એમકોમ સેમ 4માં. પરંતુ તમારે પહેલાં આ વિડીયો પર 100 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેવાનો છે. એટલે ખાસ જો તમે 100 લાઇકનો ટાર્ગેટ પૂરો કરશો તો હું આવનારા સમય પછી કે તમને એવું લાગશે કે ઓનલાઈન લેક્ચર દેવા અથવા તો તમને ટેલિગ્રામ ચેનલ છે આપણી કે જે બનાવેલી છે તેમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે. એમાં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દર વીકે તમને મળતા રહેશે, એવું આપણે એક આયોજન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે.